અને હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો વલસાડમાં પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગી। કલ્યાણબાગ પાસે પેટ્રોલ પંપની આ ઘટના છે। બાઇકમાં પેટ્રોલ પુરાવી નીકળ્યા બાદ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા પેટ્રોલ પંપ પર ભાગદોડ મચી ગઈ। પેટ્રોલ પંપના કર્મચારીએ આગ પર કાબુ મેળવ્યો। તો વલસાડની આ ઘટના છે કે જ્યાં કલ્યાણબાગ પાસે પેટ્રોલ પંપમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। એક વ્યક્તિએ પોતાના બાઇકમાં પેટ્રોલ ભરાવ્યું હતું અને ત્યારબાદ બાઇક સ્ટાર્ટ કરતા જ આગ લાગી છે। કલ્યાણબાગ પાસેની આ ઘટના છે। પેટ્રોલ પુરાવ્યા બાદ બાઇકમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો। જો કે પેટ્રોલ પંપમાં રહેતા કર્મચારીએ પોતાના સૂઝબૂછથી આગ પર કાબુ મેળવ્યો છે। તો બાઇક ચાલક પેટ્રોલ પંપથી પેટ્રોલ ભરાવી નીકળ્યો હતો તે દરમિયાન આગ લાગવાની ઘટના સામે આવતા ભાગદોડ મચી। સંવાદદાતા જાવેદ ફોન લાઈન પર જોડાયેલા છે। જાવેદ, વલસાડમાં પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, વધુ વિગતો? ચાલકે પેટ્રોલ પુરાવા આવ્યો હતો અને પેટ્રોલ પુરાવીને તરત જ ત્યાંથી નીકળ્યો અને તાત્કાલિક શોર્ટ સર્કિટના કારણે બાઇકમાં આગ લાગી ગઈ। જોતજોતામાં બાઇકમાં આગ વધુ પડતા ભાગદોડ મચી હતી। જો કે સામે ફાયર સ્ટેશન હતું અને પેટ્રોલ પંપના જે કર્મચારી છે તેઓએ ફાયર સેફટીના સાધનો દ્વારા બાઇકમાં લાગીને આગ પર કાબુ મેળવ્યો। જી જાવેદ, આભાર તમામ વિગતો માટે। તો વલસાડની આ ઘટના છે કે જ્યાં પેટ્રોલ પંપ પર આગ લાગવાની ઘટના સામે આવી છે। એક વ્યક્તિ કે જેણે પોતાના બાઇકમાં પેટ્રોલ ભરાવ્યું હતું અને ત્યારબાદ થોડી આગળ જતા ગમે કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે। ત્યારે ત્યાં કામ કરતા કર્મચારીએ પોતાના સૂઝબૂછથી આગ પર કાબુ મેળવી લીધો, પરંતુ થોડા સમય માટે ભાગદોડ મચી ગઈ હોવાની વાત પણ સામે આવી છે।